Welcome, student. In previous lecture, in subject business economics, we were started unit number 4, in which we were discussed in the previous lecture. The topic was definition of business cycle. બરાબર, definition of business cycle છે. We were discussed in the last lecture. Now today we will see the model બિઝનેસ સાયકલનું મોડલ. આજના લેક્ચરમાં આપણે બિઝનેસ સાયકલનું જે મોડલ છે, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે 4 સ્ટેજીસ ઓફ બિઝનેસ સાયકલ, જેનું તમારે એક્સપ્લેન ડિટેલમાં કરવાનું હોય છે. એક્ઝામમાં પૂછાય છે આ ક્વેશ્ચન, અથવા તો એમ મતલબ કે એવું પૂછાઈ શકે કે એક્સપ્લેઇન ધ મોડલ ઓફ બિઝનેસ સાયકલ, ઓર મે બી એમ પણ પૂછાઈ શકે એક્સપ્લેઇન ધ 4 મેઇન સ્ટેજીસ ઓફ બિઝનેસ સાયકલ. અને સ્ટેજીસને આપણે બીજા અર્થમાં કહેવું હોય તો એમ પણ કહેવાય છે કે ફેઝીસ 4 phases ઓફ બિઝનેસ સાયકલ. 4 phases. Four phases of business cycle. So now today we were started the model, or we can say stages, or we can say 4 phases of business cycle. So the entire lifespan of a trade cycle can be classified into 4 distinct and well-marked phases by Mitchell in Encyclopedia of Social Science. They are as follow. તો કે કોમનલી ટ્રેડ સાયકલ જે છે એ મોસ્ટલી ક્લાસિફાઈડ છે એ 4 ફેઝીસમાં થાય છે. એન્ટાયર લાઈફ સ્પાન ઓફ ટ્રેડ સાયકલ is mainly divided into the 4 stages that is given by the Mitchell in her book Encyclopedia of Social Science. આ તમે યાદ રાખી શકો છો કે મિચેલે એની બુક છે એન્સાઇક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સની અંદર બિઝનેસની લાઈફ સ્પાન છે એને મેઇનલી 4 સ્ટેજીસમાં ડિવાઈડ કરેલી છે. ફર્સ્ટ ઇઝ એક્સપાન્શન, સેકન્ડ ઇઝ રિસેશન, થર્ડ ઇઝ કોન્સ્ટ્રક્શન, એન્ડ ફોર્થ ઇઝ રિવાઇવલ. રાઈટ? તો એક્સપાન્શનને ગુજરાતીમાં આપણે જો કહેવું હોય તો વિસ્તરણ કહેવાય. રિસેશન એટલે કે ઓટ, કોન્સ્ટ્રક્શન એટલે કે મંદી, અને રિવાઇવલ એટલે કે સુધારણા. તો આવી રીતે બિઝનેસ સાયકલ છે એ મુખ્યત્વે 4 સ્ટેજીસમાં 4 ફેઝીસમાં છે. ઓવરઓલ લાઈફ સ્પાન બિઝનેસની આખી જે લાઈફ છે એના 4 સ્ટેજમાં ડિવાઈડ કરેલી છે. બટ હેબરલર હેઝ ડિવાઇડેડ ધ ફેઝીસ ઓફ ટ્રેડ સાયકલ ઇન હિઝ બુક પ્રોસ્પિરિટી એન્ડ ડિપ્રેશન એઝ અંડર. તો કે મિચેલે 4 સ્ટેજીસમાં જે આપણે ડિસ્કસ કર્યા અહીંયા, મિચેલે આ 4 સ્ટેજીસમાં બિઝનેસની જે આખી લાઈફ છે, બિઝનેસ સાયકલ છે એને 4 સ્ટેજીસમાં ડિવાઈડ કરી છે. જ્યારે હેબરલર છે એણે પોતાની બુક પ્રોસ્પિરિટી એન્ડ ડિપ્રેશનની અંદર બિઝનેસ સાયકલને પોતાની રીતે, અલગ રીતે, ડિફરન્ટ રીતે એણે પોતાને 4 સ્ટેજીસ છે એ ડિવાઈડ કર્યા છે. શેના? તો કે બિઝનેસ સાયકલના. ફર્સ્ટ ઇઝ upwarding, second is upper turning point, third is downswing, અને fourth is the lower turning point. મતલબ એને અપવર્ડ ડાઉનવર્ડની રીતે બિઝનેસ સાયકલની જે આખી લાઈફ છે, બિઝનેસ સાયકલની જે આખી ચેઇન છે એને આ અપવર્ડ, ડાઉનવર્ડ, અપર ટર્નિંગ, ડાઉનવર્ડ, લોઅર ટર્નિંગ પોઈન્ટ્સ છે એવી રીતે એને 4 સ્ટેજીસમાં બિઝનેસ સાયકલને ડિવાઈડ કરી છે. We all adopt Mitchell's classification in order to describe the waves like fluctuation of trade cycle. તો કે આપણે કયા ક્લાસિફિકેશનને ડિટેલમાં ડિસ્કસ કરશું? તો કે મિચેલ દ્વારા જે કાંઈ પણ ક્લાસિફિકેશન આપણને આપ્યું છે એ આપણે અડોપ્ટ કરવાના છીએ ફોર અ ફર્ધર સ્ટડી ઇન ડિટેલ. સો મિચેલ જે છે એનું જે ક્લાસિફિકેશન છે એ
મોસ્ટલી દરેક જગ્યાએ અત્યારે આપણે એપ્લાય છે કરી શકીએ છીએ. That's why we were studied the Mitchell classification of business cycle in a detail. We shall adopt Mitchell's classification in order to describe the ways like a fluctuation of trade cycle. જેમ એક પ્રોપર ટ્રેડ સાયકલમાં જે ફ્લક્ચ્યુએશન હોવું જોઈએ એ કોની ક્લાસિફિકેશનમાં છે? મિચેલના ક્લાસિફિકેશનમાં છે. The serpentine or zigzag moving cycle fluctuation can be described in a figure as follow. તો કે જે બિઝનેસ સાયકલનું જે મોડેલ છે એ કંઈક આવું ફ્લક્ચ્યુએટિંગ ઝિગઝેગ ટાઈપનું છે, રાઈટ. ઝિગઝેગ મતલબ કે શું? તો કે અપવર્ડ ડાઉનવર્ડ ટાઈપનું છે. મિચેલનું જે ક્લાસિફિકેશન છે ફોર ધી ટ્રેડ સાયકલ એ કંઈક આવું છે, જે તમારે એક્ઝામમાં પણ દોરવાનું છે અને આ યાદ પણ રાખવાનું છે. સો કોઈ પર્ટિક્યુલર બિઝનેસ હોય વેન એનું જ્યારે સ્ટાર્ટિંગ હોય એટ ધેટ ટાઈમ, જ્યારે કંપની છે એ માર્કેટમાં ન્યૂ હોય એટ ધેટ ટાઈમ શું હોય તો કે એ સમય એવો હોય કંપની માટે કે એ એટલું બધું માર્કેટમાં પોપ્યુલર નથી. વેન યુ ઓપન અ ન્યૂ કંપની, વેન યુ આર એન્ટર એઝ અ ન્યૂ કંપની, એટ ધેટ ટાઈમ તમારું જે સેલિંગ છે એ હજી સ્ટાર્ટ થાય છે. મતલબ કે તમારી દરેક એક્ટિવિટી રિલેટિંગ ટુ ધ બિઝનેસ એ હજી સ્ટાર્ટિંગ સ્ટેજમાં છે. એવું નથી બનતું કે તમે જેવા બિઝનેસમાં એન્ટર થાઓ અને તમે સીધા ટોપ લેવલ ઉપર કામ કરતા હો, એવું ક્યારેય નથી બનતું. ટોપ લેવલની સિચ્યુએશન આવે ક્યારે? તો કે એ આખું એક પ્રોસેસ છે. બિઝનેસ સાયકલ પ્રમાણે એક પ્રોસેસ છે કે જેમાં સ્ટાર્ટિંગમાં તમારો એક એવો તબક્કો હોય છે જ્યાં તમે હજી ઇન્ટ્રોડ્યુસ સ્ટેજમાં હો છો. ઇન્ટ્રોડ્યુસ સ્ટેજમાં હોઈએ તો ત્યારે હજી આપણું બધું સેલિંગ ન હોય, હજી આપણે એટલું બધું પ્રોડક્શન નથી કરતા, હજી આપણી એટલી બધી માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી હોતી. એટ ધેટ ટાઈમ આપણું સેલિંગ છે એટ લો લેવલ ઉપર હોય અથવા તો એક બેલેન્સ લેવલ ઉપર હોય, રાઈટ. તો બિઝનેસ સાયકલ છે એનું કંઈક આવી રીતનું જ છે કે બિઝનેસ સાયકલ છે જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એનું જે કોન્સ્ટ્રક્શન હોય, મતલબ કે એ સાવ સામાન્ય પરિસ્થિતિમાં હોય. ધીમે ધીમે એક્સપાન્શન થાય. એક્સપાન્શન એટલે શું? બિઝનેસ વર્કિંગ ઇન અ ટોપ લેવલ. જ્યારે તમે બિઝનેસ એન્ટર કરી જાય છે માર્કેટમાં, પછી એક સમય એવો આવે છે કે બિઝનેસ છે એક ટોપ લેવલ ઉપર કામ કરતો હોય જેને એક્સપાન્શન સ્ટેજ કહેવાય, બરાબર. એક ટોચ લેવલ ઉપર તમે બિઝનેસમાં હો છો, ટોપ લેવલ ઉપર હો છો. બધા કોમ્પિટિટર્સમાં તમારું જે માર્કેટ શેર છે એ કેવો હોય છે? સૌથી વધારે હોય છે. એ સ્ટેજને કેવું સ્ટેજ કહેવાય? એક્સપાન્શન સ્ટેજ કહેવાય. એક્સપાન્શન સ્ટેજનું જે ડ્યુરેશન છે એ થોડાક સમય સુધી રહે છે અને આફ્ટર કોઈ નવી કંપની જેવી બજારમાં એન્ટર થાય એવું તમારું શું થાય છે? રિસેશન મીન્સ કે તમારું ટોપ લેવલમાંથી તમારું જે સેલિંગ છે ધીમે ધીમે શું થાય છે? ઘટતું જાય છે. રિસેશન, એમાં ઓટ આવતી જાય છે. એક સ્ટેજ એવું આવે કે કોન્સ્ટ્રક્શન, કે સાવ તમારું જે સેલિંગ છે એ ઘટી જાય છે અને સાવ મંદીની પરિસ્થિતિ આવી જાય છે, જેને કોન્ટ્રાક્શન કહેવાય છે. અને એક કોન્સ્ટ્રક્શન સ્ટેજમાંથી પેઢી છે એ ફરી પાછી રિન્યુઅલ આવે છે, એટલે કે પેઢી ફરી પાછી ધીમે ધીમે પોતાની કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરે છે. દેટ્સ કોલ્ડ અ રિવાઇવલ, રાઈટ. તો when any new company, when he is enter in the market, at that time he has a very low market share. એનો માર્કેટ શેર કેવો હોય છે? લો. કમ્પેર ટુ એની કોમ્પિટિશનમાં જેટલા ફોર્મ હોય એના કરતાં એનો માર્કેટ શેર છે એ ખૂબ લો હોય છે. આફ્ટર સમ પીરિયડ ઓફ ટાઈમ શું થાય? ધીમે ધીમે તમારી એક્ટિવિટીઝ છે એ ઇન્ક્રીઝ થાય, તમારું સેલિંગ ઇન્ક્રીઝ થાય, તમારું પ્રોફિટ ઇન્ક્રીઝ થાય. એમ તમે એક્સપાન્શન સ્ટેજમાં આવો છો. ઇટ મીન્સ કે તમારા કોમ્પિટિટર્સમાં તમે ધીમે ધીમે ટોપ લેવલ ઉપર આવો છો. ઇટ્સ કોલ્ડ એન એક્સપાન્શન સ્ટેજ ઓફ બિઝનેસ સાયકલ. આફ્ટર સમ પીરિયડ કોઈ નવો કોમ્પિટિટર્સ માર્કેટમાં આવે એટલે તમારું સેલિંગ છે ડે બાય ડે શું થાય? ડિક્રીઝ થાય, ઘટતું જાય. ઇટ મીન્સ તમે એક્સપાન્શન સ્ટેજમાંથી ધીમે ધીમે રિસેશન તરફ જાઓ છો. ઇટ મીન્સ તમારું સેલિંગ ઘટે છે, તમારો પ્રોફિટ ઘટે છે. કોઈ નવું ફોર્મ માર્કેટમાં આવે છે તો તમારી પ્રોડક્ટને કોમ્પિટિશન આપે છે ને એ હાઈ લેવલ ઉપર આવે છે. એક પોઈન્ટ એવો પણ આવે છે કે રિસેશનમાંથી તમે કોન્સ્ટ્રક્શન એટલે કે મંદી તરફ વયા જાઓ છો, જેમાં તમને ખૂબ કહેવાય ને કે તમારું એક્સપેન્સ નીકળે એટલો પણ તમને પ્રોફિટ થાય નહીં. એ સ્ટેજ કેવું સ્ટેજ છે? કોન્સ્ટ્રક્શન સ્ટેજ છે. અને કોન્સ્ટ્રક્શન સ્ટેજમાંથી પણ પેઢી ધીમે ધીમે સર્વાઈવ કરે છે અને આગળ આવે છે, એટલે કે રિવાઇવલ સ્ટેજ, કે એમાં સર્વાઈવ કરીને ફરી પાછું એક્સપાન્શન સ્ટેજમાં પેઢી છે આવે છે. આમ આ સ્ટેજ છે એ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. લાઈક રિવાઇવલ પછી પાછું એક્સપાન્શન આવે, એક્સપાન્શન પછી પાછું રિસેશન આવે, રિસેશન પછી કોન્સ્ટ્રક્શન આવે, પાછું રિવાઇવલ, પાછું એક્સપાન્શન.
આ રીતે કન્ટિન્યુઅસ જે સાયકલ છે એ ચાલ્યા કરે છે. ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ અ બિઝનેસ સાયકલ, રાઈટ. તો આ રીતનું બિઝનેસ સાયકલનું એક મોડેલ છે. હવે ડિસ્ક્રિપ્શન ઓફ મોડેલ ઓફ બિઝનેસ સાયકલ. હવે આપણે બિઝનેસ સાયકલના મોડેલનું ડિસ્ક્રિપ્શન સમજવાના છીએ, એટલે કે એને ડિટેલ 4 સ્ટેજીસ છે એને ડિટેલમાં આપણે જોઈશું, રાઈટ. We have already stated above that no two trade cycles are exactly alike. તો કે ક્યારેય બે બિઝનેસ સાયકલ હોય નહીં. ઓનલી વન બિઝનેસ સાયકલ, પણ એના જે સ્ટેજીસ છે કન્ટિન્યુઅસલી છે એ સાયકલની જેમ શું થાય છે, ફર્યા કરે છે, ફ્લક્ચ્યુએટ થયા કરે છે. બિઝનેસ ટ્રેડ સાયકલ ડિફર્સ ઇન ડિટેલ. હવે આપણે એને ડિટેલમાં જોશું. હેન્સ વી કેન ઓનલી ડિસ્ક્રાઇબ અ મોડલ ઓર અ ટિપિકલ બિઝનેસ ટ્રેડ સાયકલ, નોટ એન એકચ્યુઅલ વન. તો કે આ એક છે ને અઝમ્પશન બેઝ બિઝનેસ સાયકલનું મોડેલ છે. આ એક એકચ્યુઅલી તમે આવું બિઝનેસ સાયકલ છે એ દર વખતે જોઈ શકો નહીં. કરન્ટલી સિચ્યુએશન હોય, કરંટ માર્કેટમાં, એકચ્યુઅલ અત્યારની પ્રેઝન્ટ કન્ડિશનમાં, કરંટ સિચ્યુએશનમાં તમે સેમ એઝ ઇટ ઇઝ આવા પ્રકારની બિઝનેસ સાયકલને એકચ્યુઅલી જોઈ શકતા નથી. તો કે આ ટિપિકલ મોડલ છે જે ઓવરઓલ બધી જ બિઝનેસને તમે લાગુ પાડી શકો છો, બરાબર. Let us then turn to describe the states of economic activity during the various phases of business trade cycle. તો કે બિઝનેસ ટ્રેડ સાયકલમાં જે આ સ્ટેજીસ છે એ ફ્લક્ચ્યુએટ થયા કરે છે, ફર્યા કરે છે. એનું એક મેઇન રીઝન છે ઇકોનોમિક એક્ટિવિટી ફ્લક્ચ્યુએટ થાય. જ્યારે તમારી ઇકોનોમિક એક્ટિવિટી ફ્લક્ચ્યુએટ થાય છે, એટલે કે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે, આર્થિક પ્રવૃત્તિઓમાં ફેરફાર આવે છે, જેની સીધી અસર તમારા બિઝનેસ ટ્રેડ સાયકલને થાય છે. ઇટ મીન્સ બિઝનેસ ટ્રેડ સાયકલના સ્ટેજીસ અરાઇઝ થવાનું મેઇન રીઝન શું છે, તો કે ઇકોનોમિક એક્ટિવિટી ઓર ફ્લક્ચ્યુએશન ઇન ઇકોનોમિક એક્ટિવિટી. તમારી ઇકોનોમિક એક્ટિવિટીમાં ફ્લક્ચ્યુએશન આવે એની ડાયરેક્ટલી ઇફેક્ટ છે એ તમારા બિઝનેસ સાયકલ ઉપર છે એ થાય છે. તો ધેટ્સ વાય પહેલાં આપણે બિઝનેસ સાયકલનું મોડેલ છે સમજતા પહેલાં એના અમુક અઝમ્પશન્સ છે એ આપણે જોઈ લઈએ. મતલબ અમુક ધારણાઓ છે જેના બેઝ ઉપર બિઝનેસ સાયકલ છે એ કામ કરે છે. લેટ અસ અઝ્યુમ that the economy is in the states of equilibrium to begin with. ઇક્વિલિબ્રિયમ એટલે શું, તો કે ભાઈ સમતોલા છે. ઇકોનોમિક કન્ડિશનમાં દરેક કન્ટ્રીની ઇકોનોમિક કન્ડિશન છે એ ઇક્વિલિબ્રિયમવાળી છે, સમતુલાવાળી છે. ત્યારે બિઝનેસ સાયકલ, આ પ્રકારની બિઝનેસ સાયકલ છે એ તમે એ પ્રકારના કન્ટ્રીમાં જોઈ શકો છો. Although equilibrium cannot be found in actual practice, it would be a very convenient starting point from which one can describe the wave-like cyclical fluctuation. તો કે એવરી ટાઈમ આપણે છે એવું ન કહી શકીએ કે આપણી બિઝનેસ સાયકલ છે, આપણી ઇકોનોમિક કન્ડિશન છે, ઇક્વિલિબ્રિયમ છે, એટલે કે એક સરખી છે. શું કહે છે, ઓલ્ધો ઇક્વિલિબ્રિયમ કેન નોટ બી ફાઉન્ડ એકચ્યુઅલ પ્રેક્ટિસ. એકચ્યુઅલી ઇક્વિલિબ્રિયમ ઇકોનોમિક કન્ડિશનમાં ક્યારેય છે જોવા મળે નહીં. ડે બાય ડે ઇકોનોમિક કન્ડિશનમાં માઇનોર ચેન્જીસ છે આવ્યા કરતા હોય છે. ઇટ વુડ બી વેરી કન્વિનિયન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફ્રોમ વિચ, એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ કન્વિનિયન્ટ હોય. વન કેન બી ડિસ્ક્રાઇબ ધ વેવ્સ લાઇક સાયકલિકલ ફ્લક્ચ્યુએશન. એમાં પણ જેમ ટ્રેડ સાયકલમાં સ્ટેજ બાય સ્ટેજ સાયકલિકલ ફ્લક્ચ્યુએશન જોવા મળે છે, એમ ઇકોનોમિક કન્ડિશનમાં પણ ઇક્વિલિબ્રિયમ ક્યારેય જોવા મળતું નથી. એમાં પણ ફ્લક્ચ્યુએશન છે જોવા મળે છે. ડ્યુરિંગ the states of equilibrium, there is no move from entrepreneur to either expand or to contract their activities. તો કે એ જ પ્રમાણે ડ્યુરિંગ ધ સ્ટેટ્સ ઓફ ઇક્વિલિબ્રિયમનો ટાઈમ હોય, એટ ધેટ ટાઈમ there is no move in entrepreneur to either expand or contract their activity. તો કે જ્યારે એન્ટરપ્રાઇઝ છે બહુ એટલા બધા પોતાની ઇકોનોમિક કન્ડિશનમાં, જો ઇકોનોમિક કન્ડિશન ઇક્વિલિબ્રિયમ હોય તો મોસ્ટ ઓફ જે બે સ્ટેજીસ જોવા મળતા હોય બિઝનેસ સાયકલમાં એ છે કોન્ટ્રાક્ટ અને એક્સપાન્ડ, એટલે કે એક્સપાન્શન અને કોન્ટ્રાક્ટનો જે ઇક્વિલિબ્રિયમની કન્ડિશન હોય ત્યારે પેઢી જે છે એ મુખ્યત્વે આ બે સ્ટેજમાં પોતાની એક્ટિવિટીઝ છે કરે છે. એન્ટરપ્રેન્યોર એટલે શું થાય, પેઢી. એન્ટરપ્રેન્યોર છે ઇક્વિલિબ્રિયમ સ્ટેજમાં શું કરે છે, તો કે મેઇનલી એમાં બે પ્રકારના સ્ટેજીસ જોવા મળે જો ઇકોનોમિક કન્ડિશન ઇક્વિલિબ્રિયમમાં હોય, ફ્લક્ચ્યુએશનમાં હોય નહીં. હવે સૌ પ્રથમ જે કહેવાય ને કે ઇકોનોમિક કન્ડિશન છે, કે વોટ કાઇન્ડ ઓફ ઇકોનોમિક કન્ડિશન અફેક્ટ or what kind of factors that are affect to the business trade cycle, right?
તો ડિસ્ટર્બિંગ ફેક્ટર એટલે કે બિઝનેસ ટ્રેડ સાયકલને કયા ફેક્ટર્સ છે એ ડિસ્ટર્બ કરે છે ડ્યુરિંગ ધેર લાઈફ સ્પાન. બિઝનેસ સાયકલની લાઈફ સ્પાન દરમિયાન કયા ફેક્ટર્સ છે એ બિઝનેસ સાયકલને ડિસ્ટર્બ કરે છે. The states of equilibrium is constantly attacked by many disturbing factors. These disturbing factors are divided into two categories. તો કે disturbing factor છે એ મુખ્યત્વે બે કેટેગરીઝમાં છે ડિવાઈડ થાય છે. ઇટ મીન્સ કે બિઝનેસ સાયકલને મુખ્યત્વે આ બે ફેક્ટર્સ છે એ એની બિઝનેસ સાયકલને શું કરે છે, ઇફેક્ટ કરે છે. કોન્સ્ટન્ટલી ઇક્વિલિબ્રિયમનું સ્ટેજ હોય, એક પેઢી છે એની ઇકોનોમિક કન્ડિશન ઇક્વિલિબ્રિયમમાં હોય, એટ ધેટ ટાઈમ દેર આર મેઇનલી ટુ ડિસ્ટર્બિંગ ફેક્ટર્સ છે એ ઇફેક્ટ કરે છે ઇકોનોમિક એક્ટિવિટીઝને. પેલું છે એક્ઝોજીનિયસ ફેક્ટર્સ અને સેકન્ડ છે ઇન્ડોજીનિયસ ફેક્ટર્સ. પેલું છે એક્સ્ટ્રોજીનિયસ ફેક્ટર એટલે શું થાય, બાહ્ય પરિબળો, જેને એક્સટર્નલ ફેક્ટર પણ કહેવાય છે. એક્ઝોજીનિયસ ફેક્ટર, એક્સટર્નલ ફેક્ટર ઓર એને ગુજરાતીમાં કહેવાય બાહ્ય પરિબળો. ઇન્ડોજીનિયસ ફેક્ટર, ઇન્ટરનલ ફેક્ટર, ધેટ્સ કોલ્ડ આંતરિક પરિબળો. તો એક્ઝોજીનિયસ ફેક્ટર શું કહે છે, તો એક્ઝોજીનિયસ ફેક્ટર્સ બ્રેકિંગ ઇક્વિલિબ્રિયમ ઓફ ધી ઇકોનોમી come from outside the economics. Hence they are called exogenous or external factors. Flood, earthquake, storm, inventions, elections, war, substantial addition to gold, as also changes in consumers' taste, etc., are such exogenous factors, as this factor intimate the cyclical fluctuation of expansion and contraction. They are also called as a status or originating factor. Exogenous factors મેં તમને કીધું external factors, which means these factors are not controlled by the entrepreneur. એન્ટરપ્રેન્યોર દ્વારા આ પ્રકારના ફેક્ટર્સ ઉપર કોઈ કંટ્રોલ હોતો નથી. તો એક્ઝોજીનિયસ ફેક્ટર્સ છે જે તમારી ઇકોનોમિક કન્ડિશનની ઇક્વિલિબ્રિયમને બ્રેક કરે છે, એ આઉટસાઇડ ધ ઇકોનોમિક્સ હોય છે. ઇટ મીન્સ આ બધા જે ફેક્ટર્સ છે એક્ઝોજીનિયસ ફેક્ટર્સ, દે આર નોટ વિધિન ધ કંટ્રોલ ઓફ ધી એન્ટરપ્રેન્યોર. એન્ટરપ્રેન્યોરના કંટ્રોલમાં હોતા નથી. ઇટ ઇઝ એન અનસર્ટેન ચેન્જીસ છે, અનિશ્ચિત ફેરફારો છે કે જે તમારી ઇકોનોમિક્સને આઉટસાઇડલી ઇફેક્ટ કરે છે. હેન્સ દે આર કોલ્ડ એક્ઝોજીનિયસ ઓર એક્સટર્નલ ફેક્ટર. એટલા માટે એને કેવા ફેક્ટર્સ કહેવાય છે, એક્સટર્નલ ફેક્ટર્સ કહેવાય છે. લાઇક ફ્લોડ એટલે કે પૂર આવવું, અર્થક્વિક ધરતીકંપ છે, સ્ટ્રોમ વાવાઝોડું, ઇન્વેન્શન કોઈ નવું ઇન્વેન્શન થાય એ, ઇલેક્શન્સ છે, વોર છે યુદ્ધ છે, સબસ્ટેન્શિયલ એડિશન ટુ ગોલ્ડના કોઈ પણ પ્રકારની ચેન્જીસ આવે, પ્રાઇઝમાં ચેન્જીસ આવે. ઇટ મીન્સ આ પ્રકારના જે ચેન્જીસ છે એ ડે બાય ડે કન્ઝ્યુમરનું પ્રેફરન્સ, કન્ઝ્યુમરનો ટેસ્ટ પણ છે એ શું કરશે, ચેન્જ કરશે. અને આ બધા જે ફેક્ટર્સ છે વિચ આર નોટ કંટ્રોલ્ડ બાય એન્ટરપ્રેન્યોર દ્વારા આ બધા ફેક્ટર્સ છે એવા ફેક્ટર્સ છે કે જે કંટ્રોલ નથી. ધીસ આર ધ external factors, બરાબર, outside of economy, as these factors initiate the cyclical fluctuation of expansion and construction. અને એટલા માટે બિઝનેસ સાયકલ છે એના ફ્લક્ચ્યુએશનમાં આ બધા ફેક્ટર્સનું ફ્લક્ચ્યુએશન છે એ બિઝનેસના એક્સપાન્શન અને કોન્સ્ટ્રક્શન સ્ટેજમાં ઇફેક્ટ કરે છે. દે આર ઓલ્સો કોલ્ડ એઝ અ સ્ટાર્ટર્સ એટલે એક પ્રકારે એને સ્ટાર્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓરિજિનેટેડ ફેક્ટર્સ જે કંપનીને સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ત્યાં વધારે પ્રમાણમાં આ બધા ફેક્ટર્સ છે એ ઇફેક્ટ કરતા હોય છે, જેને એક્સ્ટ્રોજીનિયસ કહેવાય છે. ઇટ મીન્સ ધીસ આર ઓલ્સો નોન એઝ એક્સટર્નલ ફેક્ટર્સ વિચ આર નોટ કંટ્રોલ્ડ બાય ધ એન્ટરપ્રેન્યોર દ્વારા છે એ કંટ્રોલ થતા નથી. હવે છે ઇન્ડોજીનિયસ ફેક્ટર્સ. The endogenous factors are internal response of the different sector of economy to internal disturbance mentioned above. તો કે હવે ઇન્ડોજીનિયસ ફેક્ટર્સ છે આર ઇન્ટરનલ રિસ્પોન્સ એટલે કે જે એન્ટરપ્રેન્યોર જે પેઢી કે યુનિટ કામ કરતા હોય એના ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં આંતરિક માળખામાં કોઈ ફેરફાર આવે, ઇન્ટરનલ સેક્ટર્સમાં કોઈ ફેરફાર આવે, એને ડિસ્ટર્બ કરવા માટે આ બધા ફેક્ટર્સ છે ઇન્ડોજીનિયસ ફેક્ટર્સ છે એ હોય છે. ઇટ મીન્સ ફોર એક્ઝામ્પલ
વેન યુ આર વર્કિંગ ઓન અ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, તમે બહુ નાના પાયા ઉપર ઉત્પાદન કરતા હો ત્યારે તમારું મૂડીરોકાણ ને બધું ઓછું હોય, પણ એઝ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય એટલે તમે તમારું સ્મોલ સ્કેલમાંથી તમારી પેઢી છે એમાં ઇન્વેસ્ટમેન્ટ વધારો, પ્રોડક્શન વધારો, ન્યૂ રો મટીરિયલ્સ લાવો, મશીનરી લાવો. તો આ બધું જે ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં જે ફેરફાર આવતો હોય, ઇન્ટરનલ રિસ્પોન્સમાં ફેરફાર આવતો, ઇન્ટરનલ સેક્ટર્સમાં ફેરફાર આવતો હોય, એવા ફેરફારને ઇન્ડોજીનિયસ ફેક્ટર્સ કહેવાય છે. The exact nature of such internal reactions depend upon economic situation in a country. કન્ટ્રીની ઇકોનોમિક સિચ્યુએશનને રિલેટેડ આ બધા ફેક્ટર્સ છે એમાં મોસ્ટલી છે એ ડિપેન્ડન્ટ હોય છે. ઇકોનોમિક કન્ડિશનની ઉપર કંપનીનું ઇન્ટરનલ કે એક્સ્ટ્રોજીનિયસ ફેક્ટર્સ છે શું છે, ડિપેન્ડન્ટ છે. Through the exogenous factors may start off a business cycle. It's a cycle design and cumulative as well as waves like a phase are primarily caused by the series of internal response of a financial and industrial system of economy. એક્ઝોજીનિયસ ફેક્ટર્સ શું છે, સ્ટાર્ટ કરે છે બિઝનેસ સાયકલને, સ્ટાર્ટ ઓફ બિઝનેસ સાયકલ. એક્સ્ટ્રોજીનિયસ ફેક્ટર્સ છે એ બિઝનેસ સાયકલને સ્ટાર્ટ કરવાનું કામ કરે છે. એમાં વેવ્સ જે આવે છે એ કોના આધારે આવે છે, ધ સાયકલિકલ ડિઝાઇન ઓર વી કેન સે અ વેવ્સ જે ક્રિએટ થાય છે એ શેના આધારે થાય છે, તો કે ભાઈ એ મોસ્ટલી એ જે છે એ એક્સટર્નલ ફેક્ટર્સના કારણે થાય છે. બટ એટ ધેટ ટાઈમ ઓલ્સો ધ પ્રાઇમરી ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક ફાઇનાન્શિયલ કન્ડિશન છે, ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ છે, એ પણ બધા ઇન્ટરનલ ફેક્ટર્સ છે જે પણ પ્રાઇમરીલી જે છે એ ફ્લક્ચ્યુએશન લાવવામાં, વેવ્સ લાવવામાં, ફેઝિસ, બિઝનેસ સાયકલના ફેઝિસમાં વેવ્સ લાવવામાં કાંઈક ને કાંઈક એને ઇફેક્ટ કરે છે. ફિનાન્શિયલ ફેક્ટર્સ છે, ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ છે, આ બધા એવા ફેક્ટર છે, ઇન્ટરનલ ફેક્ટર છે, એક્ઝોજીનિયસ ફેક્ટર છે, કારણ કે કંપનીમાં કેટલું ફિનાન્સ જોશે, કેવી રીતે ફાઇનાન્સ તમે લાવશો, આ બધા ડિસિઝન્સ છે એ ઇન્ડોજીનિયસ ડિસિઝન્સ છે, બરાબર. તો એ પણ પ્રાઇમરીલી બેઝિસ ઉપર બિઝનેસ સાયકલના વેવ્સમાં ક્યાંક ને ક્યાંક ફ્લક્ચ્યુએશન લાવે છે. Thus the delicate states of equilibrium is involved by exogenous and exogenous disturbance. અને એટલા માટે બિઝનેસ ઇકોનોમિક કન્ડિશનમાં ઇક્વિલિબ્રિયમ શું કામ નથી આવતું એનું એક રીઝન છે એક્ઝોજીનિયસ અને ઇન્ટ્રોજીનિયસ ફેક્ટર્સ છે એ કાંઈક ને કાંઈક ઇક્વિલિબ્રિયમને શું કરે છે, ઇફેક્ટ કરે છે. તે સ્ટાર્ટ અ વેવ્સ ઓફ કમ્યુલેટિવ એન્ડ સાયકલિકલ ફ્લક્ચ્યુએશન ઇન ધ ઇકોનોમી. તો કે આ પ્રકારના જે ફેક્ટર્સ છે એ ઇકોનોમિકમાં છે વેવ્સ લાવે છે. વેવ્સ એટલે કે શું, ઉપરથી નીચેના એક પ્રકારના મોજા જેવું કામ કરે છે, સાયકલિકલ ફ્લક્ચ્યુએશન લાવવાનું કામ કરે છે. લેટ અસ નાઉ ટર્ન ટુ ડિસ્ક્રાઇબ હાઉ ધીસ ડિસ્ટર્બન્સ ઇન્ફ્લુઅન્સ ધ કોઝ ઓફ ડિફરન્ટ ફેઝિસ ઓફ અ સાયકલ. હવે આપણે એ જોવાનું છે કે આ પ્રકારના જે ફેક્ટર્સ છે, એક્સોજીનિયસ અને ઇન્ટ્રોજીનિયસ ફેક્ટર્સ, એ કેવી રીતે બિઝનેસ સાયકલના ડિફરન્ટ સ્ટેજીસમાં ઇફેક્ટ કરે છે. સો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ મોડેલ ઓફ બિઝનેસ સાયકલ, રાઇટ. બિઝનેસ સાયકલનું જે મોડેલ છે અને એ મોડેલનું જે અઝમ્પશન્સ છે એના વિશેની જે માહિતી છે આજે આપણે જોઈ. નાવ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધી ફર્સ્ટ સ્ટેજ ઓફ બિઝનેસ સાયકલ, ધેટ ઇઝ એક્સપાન્શન. હવે પછીના લેક્ચરમાં આપણે બિઝનેસ સાયકલનું ફર્સ્ટ સ્ટેજ એક્સપાન્શન છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.